ભાર્ગવ ચૌહાણ, રાજકોટ મહાનગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। અમને લગભગ અઠવાડિયા પહેલા વિદ્યાર્થીઓની ફરિયાદ આવી હતી કે જીકે ધોળકા સ્કૂલમાં જે પંચાયત ચોક ખાતે આવેલું છે ત્યાં એક સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને જેમ ફાવે એમ ખરાબ શબ્દોથી બોલવામાં આવે છે। એકાઉન્ટ વિષય એ સાહેબ લે છે। એકાઉન્ટ સબ્જેક્ટમાં સાહેબે ખરાબ શબ્દોથી, ખરાબ ઇશારાઓથી છોકરાઓને જેમ ફાવે એમ બોલતા હતા। તો અમને વિદ્યાર્થીઓની ફરિયાદ આવી। તો આજરોજ અમે લોકો જ્યારે રજૂઆત કરવા આવ્યા તો પ્રિન્સિપાલ સાહેબ સ્વીકારવા તૈયાર નહોતા કે અમારી સ્ટાફ દ્વારા આવું કોઈ વર્તન થયું છે। તો ત્યારે અમે લોકોએ વિદ્યાર્થીઓને સાથે રાખીને એમની સામે જ વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલ સામે રજૂઆત કરી કે આ રીતનું થયું છે, આ રીતનું બન્યું છે। તેમ છતાં પણ પ્રિન્સિપાલ માનવા તૈયાર નહોતા અને અલગ અલગ ઘણા ખરા પ્રયાસો કરીને અમને લોકોને પીછેહટ કરવા માટે મજબૂર કર્યા હતા। પણ વિદ્યાર્થી પરિષદ કે જે છેલ્લા 76 વર્ષથી વિદ્યાર્થી હિતમાં કામ કરે છે તે પોતાની વિદ્યાર્થીઓ હિતમાં અને વિદ્યાર્થીને નિર્ણય મળે, ચોક્કસ અને સચોટ નિર્ણય મળે એ માટે સતત 3 કલાકથી આંદોલન કરી રહ્યું હતું અને અંતે વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારીને સાહેબે જે સાહેબ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું છે, જે મેડમ દ્વારા જ્ઞાતિવાદ કરવામાં આવે છે એની સામે કડક પગલાં લેશે અને 24 કલાકમાં એને શાળામાં દૂર કરવામાં આવશે એ બાંયધરી આપી છે। દિનેશ સાહેબ જે એકાઉન્ટ સબ્જેક્ટ લે છે, એનું નામ દિનેશ સાહેબ છે, એના દ્વારા આવા બધા ખરાબ વર્તન કરવામાં આવતા હતા અને બીજા બે જે મેડમો છે એના દ્વારા જ્ઞાતિવાદ ઉપર એના વિશે ટિપ્પણી કરવામાં આવતી હતી। જ્યારે આપણને ખબર હોય કે જે શાળા સંસ્થાન છે એને આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે મંદિર માનતા હોઈએ છીએ, તો ત્યાં જ જો વિદ્યાર્થીઓને આવું શીખવાડવામાં આવે તો આગળ જતા વિદ્યાર્થીઓ શું શીખે? એના માટે વિદ્યાર્થી પરિષદે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું અને હજુ પણ આ મીડિયાના માધ્યમથી દરેક શાળા સંચાલકોને જણાવવા માંગુ છું કે જ્યારે વિદ્યાર્થીઓ સાથે આવો કોઈ પણ જાતનો અન્યાય કરવામાં આવશે ત્યારે વિદ્યાર્થી પરિષદ એની સામે ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી જે તે શાળા સંચાલક